તમે કર્મયોગીને હંમેશને માટે પ્રાધાન્ય આપતા હોવ છો કે કર્મયોગી ન હોત તો આ કાર્ય ન થયું હોત. કર્મયોગી કામ કરે જ છે બધા પોતપોતાની રીતે, પણ આ જગતનો સૃષ્ટિનો નિયમ એવો છે કે દ્રવ્ય વગર કશું થવાનું નથી. દ્રવ્ય હશે તો જ બધા કાર્યો સંપન્ન થતા હોય છે. તો એ વખતે તમે કર્મયોગીને પણ પ્રાધાન્ય એ જ કક્ષાએ આપો છો. આ બહુ ઓછા લોકોમાં જોવા મળતું હોય છે, જે એક વાત કેશુભાઈની અંદરથી જોવા મળતી હોય છે. ત્યારે અમને પણ ખૂબ આનંદ થતો હોય છે કે એ વ્યક્તિ અમને પણ એના પરિવારનો એક હિસ્સો સમજે છે, હિસ્સો માને છે. જે આગલી વાત કરી કે જ્ઞાન યોગ, એ જ્ઞાન યોગની પેદાશ છે. કારણ કે ઓનલી કાશીબા ગોટી ટ્રસ્ટના કર્મયોગી પૂરતું નથી. ગ્લો સ્ટાર પરિવારમાં હું પહેલેથી સમજુ છું કે એક નાનામાં નાના જે કે ચા પાણી બનાવતા હોય એનાય સહકાર વિના ગ્લો સ્ટાર બની શકે નહીં, અથવા બન્યું તો ચાલી શકે નહીં. અને એનીથી આગળ સમજો તો મને એટલું સમજાઈ ગયું છે કે આ જીવનમાં મારી કાઠિયાવાડી ભાષામાં ચપટી માટીની પણ જરૂર છે. તો માણસની તો જરૂર હોય જ. અને કર્મયોગીની વિશેષ જે મારા હૃદયમાં એના પ્રત્યે માન, સન્માન અને લાગણી છે, એનું કારણ એ છે કે મેજોરિટી 60+ છે. એ બધા અત્યારે શાંતિથી એનું જીવન પસાર કરી શકે એમ છે. કરોડોપતિ નથી, પણ એને પોતાના રહેવાના મકાનો છે, ગાડી છે એને અનુકૂળ, અને બધાના છોકરાઓ સંસ્કારી છે. અને આ જે સેવાભાવથી ભારતભર જે ખૂંદી રહ્યા છે, જે લાંબી લાંબી મુસાફરીઓ, સુવાના ઠેકાણા નહીં, ખાવાના ઠેકાણા નહીં, વાહનના ઠેકાણા નહીં, ઘણી સંસ્થામાં જાય તો ત્યાં પણ માન સન્માન નથી મળતું. એ ગીતાને કેન્દ્રમાં રાખી અને જે ભારતભરમાં ગરીબોના ઉત્થાન, ભારતીય સંસ્કૃતિને અને ભારત રાષ્ટ્ર માટે જે કામ કરી રહ્યા છે, એનું વળતર હું નહીં, મારી 7 પેઢી ન ચૂકવી શકે. આ હું ફિઝિકલ વાત કરું, સંસારી વાત કરું, 7 પેઢી ન ચૂકવી શકે એવું કામ કર્મયોગીનું છે. એટલે એને તો જેટલું યશ આપીએ કે જેટલું હૃદયમાં સ્થાન આપીએ એટલું ઓછું છે, એવું હું પ્રમાણિકપણે માનું છું.